वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 21મી જુલાઈ 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. 3 દિવસના અલ્પ વિરામ પછી ફરીથી પાછા આપણે મહિમાનો મહિમા પ્રવચન માળામાં મળી રહ્યા છીએ. અમારા બહુ મોટા ભાગ્ય કહેવાય. મહારાજની અને ગુણાતીત ગુરુ પરંપરાની અતિશય કૃપા પણ કહેવાય કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજના અતિશય કૃપા પાત્ર સૌ સંતોના લાડકવાયા એવા ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી બેંગ્લોરના આંગણે પધાર્યા હતા. એટલે ત્યાં 2 દિવસ મુકામ કર્યો. સવાર બપોર સાંજ 3 ટાઈમ એમની કથા વાર્તાનો દર્શનનો લાભ લીધો. એમની સાથે ગોષ્ઠી પણ થઈ, જૂના પ્રસંગોની સ્ફૂર્તિ પણ કરી અને એમણે ઘણો રાજીપો પણ બતાવ્યો. એ 3 દિવસ દરમિયાન સમયાભાવના કારણે મહિમાનો મહિમા પ્રવચન માળા અને આજનું ચિંતનનું રેકોર્ડિંગ થઈ શક્યું નથી. હવે ફરીથી પાછા આપણે ચાલુ કરીએ છીએ. આપણે ગરડા અંત્યના 25મા વચનામૃતની સમાપ્તિ કરીને ગરડા અંત્યનું 26મું વચનામૃત, જેનું શીર્ષક છે મન ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું. આ વચનામૃત વાંચવાનો આપણે પ્રારંભ કર્યો છે. મહારાજે કૃપા વચનો ઉચ્ચાર્યા છે. તે સમયમાં અને ભવિષ્યની અંદર લાખો ને કરોડો લોકોના દિલ દિમાગની અંદર એવો એક પ્રશ્ન જરૂર જાગશે. એના સમાધાનના માટે મહારાજ સંતો સમક્ષ વાત કરે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય. બહુધા ઘણો મોટો એવો સમુદાય છે કે આપણે ભગવાનની પૂજા કરો એટલે પછી બીજા કોઈની પૂજા કરવાની જરૂર નથી, દર્શન કરવાની જરૂર નથી, સત્સંગ કરવાની જરૂર નથી. આપણે તો માત્ર 2 ચરણની ઉપાસના સૌ કોઈએ સિદ્ધ કરવી જરૂરી છે. એ સૈદ્ધાંતિક બાબત છે. પરંતુ જ્યાં સુધી આપણે 2 ચરણની સેવામાં રહી શકીએ એવી પાત્રતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી 4 ચરણની ઉપાસના એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણના પરમ કૃપા પાત્ર નિયરેસ્ટ અને ડિયરેસ્ટ
ધામ સ્વરૂપ એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સંતનો સમાગમ કરવો અનિવાર્ય છે. એની અંદર ભગવાન અખંડ નિવાસ કરી રહ્યા છે. સામાન્યતયા આપણે સૌ કોઈ માનીએ છીએ, રામનો ઉપાસક હોય તેમ માને કે ભગવાન રામ વૈકુંઠમાં બિરાજે છે. ભગવાન કૃષ્ણનો ઉપાસક હોય તે દ્રઢપણે માને છે કે ભગવાન કૃષ્ણ ગોલોકમાં બિરાજમાન છે. ભગવાન શિવનો ઉપાસક હોય તે એમ માને કે શિવજી કૈલાસમાં બિરાજમાન છે. અને ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક હોય તે દ્રઢપણે એમ માને છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષરધામમાં અખંડ બિરાજમાન છે. આટલું આપણે બોલીએ છીએ, કહીએ છીએ કે મહારાજ ક્યાં છે? અક્ષરધામમાં. તો અક્ષરધામ ક્યાં છે? અક્ષરધામ તો અધો ઉર્ધ્વ અને પ્રમાણે રહિત છે. અને વચનામૃતના આધારે મહારાજે અક્ષરના 2 સ્વરૂપની વાત કરી, 5 તત્વ અનાદિ તત્વની વાત કરી, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જેવી રીતે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા એકમ એવ અદ્વિતીય છે, એવી રીતે અનાદિ અક્ષર બ્રહ્મ પણ એકમ એવ અદ્વિતીય છે. 2 સ્વરૂપમાં મહારાજે કહ્યું કે સાકાર સ્વરૂપે પુરુષોત્તમ નારાયણની અનાદિકાળથી અખંડ સેવામાં છે અને નિરાકાર સ્વરૂપે પુરુષોત્તમ નારાયણ અને અનંત મુક્તોને પોતે ધરી રહ્યા છે. એક વાત ઉડીને આંખે વળગે કે ભગવાન અક્ષરધામમાં છે. હવે એ અક્ષરધામને સાથે લઈને મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. એ વાત ગઢડા પ્રથમના 71મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્પષ્ટપણે કરી કે ભગવાન જ્યારે જ્યારે આ લોકમાં જીવોના કલ્યાણના માટે પધારે ત્યારે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાનું અક્ષરધામ, અનંત મુક્તો, પાર્ષદો, ઐશ્વર્ય, સામર્થ્ય લઈને આ પૃથ્વી ઉપર પધારે છે. આ વાત તમારે કહેવી અને બીજા આગળ તમારે સમજવી ને બીજા આગળ કહેવી. તો આનો અર્થ એ થયો કે ભગવાનનું પ્રગટપણું ગુણાતીત સંત દ્વારા છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો મહારાજે કહ્યું એવી રીતે 2 સ્વરૂપો છે, પણ ભગવાનનું અક્ષરધામ છે એના 4 સ્વરૂપ છે. અધો ઉર્ધ્વને પ્રમાણે રહિત છે. ગુણાતીત સંત મનુષ્યાકારે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી અને વર્તમાન સમયમાં મૂર્તિમાન અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજના રૂપમાં આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એ એમનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ છે. અને એમના શબ્દોમાં કહીએ તો આપણને બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ મનુષ્ય રૂપની અંદર સાધુ સ્વરૂપમાં પ્રગટ પ્રમાણ મળ્યા છે. હવે એવા સંત છે કે જેની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે, એની સેવા કરીએ, એની પૂજા કરીએ, એના દર્શન કરીએ તો આપણને ભગવાનનું દર્શન થયાનું પુણ્ય થાય છે. અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો અનન્ય ભાવે આપણને નિશ્ચયની ઉપાસના દ્રઢ થાય છે. કારણ કે ભગવાનને રહેવાનું પાત્ર છે. ગંગાજળનું પૂજન કરવાનું હોય તો એ પાણીમાં તો ચાંદલો થાય નહીં. અને ગંગા નદી તો આપણાથી સેંકડો માઇલ દૂર છે. તો એનું પૂજન કરવા માટે કોઈ યાત્રા કરવા માટે ગયો હોય ને ગંગાજળની લોટી ભરીને લઈ આવે, તાંબાની લોટીમાં ગંગાજળ હોય, અને પછી આપણે એની પૂજા કરીએ, ચાંદલો કરીએ, ચોખા ચોડીએ, તુલસીપત્ર ધરીએ, પુષ્પ મૂકીએ અને આપણે કહીએ કે અમે ગંગાજળનું પૂજન કર્યું.
બાહ્ય દ્રષ્ટિએ આપણને દેખાય છે કે આપણે તાંબાની લોટીનું પૂજન કર્યું છે, તેમ છતાં કેમ એવું કહેવાય છે કે અમે ગંગાજળનું પૂજન કર્યું? કારણ કે લોટીની અંદર ગંગાજી છે. એવી રીતે જેની આંખમાં જોવાવાળા ભગવાન છે, કાનમાં સાંભળવાવાળા ભગવાન છે, જબાનમાં બોલવાવાળા ભગવાન છે, પગમાં ચાલવાવાળા ભગવાન છે, અંગો અંગની અંદર રોમની અંદર ભગવાન બિરાજમાન થઈને રહ્યા છે, એવા ગુણાતીત સંતના કપાળમાં ચાંદલો કરો એટલે સમજી લો કે તમે ભગવાન પુરુષોત્તમ નારાયણના કપાળમાં ચાંદલો કર્યો. એનું દર્શન કરવું એટલે માનો કે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણનું દર્શન કર્યું. એની વાણી સાંભળી એટલે માનો કે તમે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની અમૃતવાણી સાંભળી રહ્યા છો. તો હવે આવા સંતનો મહિમા છે અને એ પ્રશ્નની અંદર ગર્ભિત રીતે મહારાજ પોતે પોતાના અનાદિના સેવક ગુણાતીત સંતના મહિમાની વાત બધાને સમજાવવા માંગે છે. કારણ કે મહારાજના સમયમાં 500 પરમહંસો હતા. બાહ્ય રીતે બધા સંતોના ભગવા કપડાઓ હોય, શિખાસૂત્ર ધારણ કરેલા હોય, મનુષ્ય રૂપની અંદર હોય એટલે આપણને બધા સાધુ દેખાય. પણ સાધુમાં એની આધ્યાત્મિક પાત્રતામાં ઘણો બધો ભેદ હોય છે, ઘણો બધો અંતર હોય છે. કોઈનામાં જ્ઞાન પ્રધાન હોય, કોઈનામાં સેવા પ્રધાન હોય, કોઈનામાં ભક્તિ પ્રધાન હોય, કોઈનામાં વૈરાગ્ય પ્રધાન હોય, કોઈનામાં તપ પ્રધાન હોય, કોઈનામાં ધર્મ પ્રધાન હોય. પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, સંયમ, બ્રહ્મચર્ય આવા અનંત ભગવાનના કલ્યાણકારી ગુણો એક જ તત્વની અંદર હોય તો એ અનાદિ અક્ષર બ્રહ્મની અંદર છે. અને એવા સંતની પૂજા કરો તો ભગવાનની પૂજા થઈ રહી. એવા સંતને જમાડો તો ભગવાનને જમાડ્યાનું પુણ્ય થાય છે. આવો બધો સંતનો મહિમા શાસ્ત્રમાં પણ લખાયેલો છે. અને મહારાજે પણ પ્રસંગે એવા સંતનો મહિમા પણ કહ્યો છે. શ્રીજી મહારાજે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં પોતાની સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો કે અનંત કોટી બ્રહ્માંડમાં સૌથી મોટા કોણ? ત્યારે સૌ કોઈએ એક જ અવાજે કહ્યું કે એવા મોટા ભગવાન છે ને એવા ભગવાન તમે છો. ત્યારે મહારાજે કહ્યું કે મારા કરતા પણ મોટા છે મારા સાધુ. કે કેવી રીતે? કે જે ભગવાનને આપણે મહિમાની દ્રષ્ટિએ જોઈએ છીએ, પરમાત્માને પરબ્રહ્મને, કે અનંત કોટી બ્રહ્માંડની અંદર રજે રજ અને કણે કણની અંદર વ્યાપીને બેઠા છે. અને જે ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા નેતિ કહીને પુકારવામાં આવ્યો છે, અને જે ભગવાન પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, એથી પર અક્ષર, અને અક્ષરના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે, એવા અક્ષરથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ સૌથી પર એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એવા ભગવાનને આ સાધુએ પોતાના મુઠ્ઠી જેવડા હૃદયમાં ધારણ કર્યા છે. માટે ભગવાન કરતા પણ સંત મોટા છે. અતિ અપાર મહિમા, સંતનો મહિમા મહારાજે કહ્યો છે. મહારાજે કહ્યું જેવી રીતે અષ્ટ પ્રકારની પ્રતિમામાં ભગવાન રહ્યા છે, તો નવમાં સંત, એ સંતની અંદર પણ ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ રહ્યા છે. તો શ્રીજી મહારાજ આવા ગુણાતીત સંતનો, પરમ એકાંતિક સંતનો, પરમ એકાંતિક ધર્મના ધારક સંતનો મહિમા સમજાવવા માટે સામે બેઠેલા સંતો હરિભક્તોને કહ્યું કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય? તો ઇન્દ્રિયો, અંતઃકરણાદિક જે માયાના ગુણ, તેની જે ક્રિયા, તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં, અને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે. જે સંતના દર્શનથી આંખના પાપ બળે, જે સંતની સેવા કરવાથી ભગવાનની સેવા થાય,
જે સંતની વાણી સાંભળીએ તો આપણા જન્મ જન્મના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય એવા સંતના શું લક્ષણ છે? મહારાજે અહીંયા લક્ષણો બતાવ્યા છે. એમાં એક પણ લક્ષણ મહારાજે એવું નથી કહ્યું કે પાણી ઉપર ચાલતા હોય, આકાશમાં ઉડતા હોય, કંકુ ખંખેરતા હોય, ભસ્મ ખંખેરતા હોય, અંતર્યામીપણે તમારા મનમાં થતા સંકલ્પ વિકલ્પને કહી દેતા હોય, એવા કોઈ ચમત્કારની વાત તો મહારાજે કરી નથી. મહારાજે સાધુને પૂજવાથી ભગવાન પૂજાય અને ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય એના માટે સૌથી પહેલું લક્ષણ બતાવ્યું કે ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ જે માયાના ગુણ એની ક્રિયાને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં અને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે. કદાચ કોઈ મળી જાય, કદાચ દુનિયામાં કોઈ એવો મળી જાય કે પોતાની ઇન્દ્રિયોને ક્રિયાને દાબીને વર્તતો હોય અને ગુણથી બહાર પર થયો હોય, એ બધો મળી જાય, પણ ભગવાન સંબંધી ક્રિયા ક્યારે કરે કે ગમે તેવી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ મળે, દુનિયાના લાખો લોકો એને ભગવાન માનીને એની આજ્ઞા પાડે, એનું ભજન કરે, એની ભક્તિ કરે, એની સેવા કરે, તેમ છતાં પણ એવા જે સંત છે એને ભગવાન પુરુષોત્તમ નારાયણ સાથેનો સ્વામી સેવક ભાવનો નાતો બની રહે છે. એક ક્ષણના માટે પણ એવો ભાવ જાગતો નથી કે હું મોટો છું. મારાથી ભગવાન અનંત ગણા પર છે. આવી પ્રકારની એમની દ્રઢ સમજણ હોય છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ ભગવાનને ભૂલતા નથી, ભગવાનની ભક્તિનો, પ્રેમનો ત્યાગ કરતા નથી, ભગવાનની આજ્ઞાનો લોપ કરતા નથી. આ પહેલું લક્ષણ છે. બાકી થોડી સિદ્ધિ આવી, થોડા ચમત્કાર બતાવતા થયા તો તરત ને તરત મનમાં એમ થાય કે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ ભગવાન છું, મારે આવી બીજું કંઈ કરવાનું રહેતું નથી. આ અનુસંધાનની અંદર આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.